હેલો ફ્રેન્ડ્સ, ખેતરમાં વરિયાળી જોઈને આવ્યા. હવે હું મારા મોટા બાપાના ઘરે આવી ગયો છું. ત્યાં આગળ એમના ઘરે કબૂતર બહુ છે, બરાબર. હું તમને બતાવજો. આ છે એમના ઘરે કબૂતર. તો મારા મોટા બાપાને ત્યાં કબૂતર, વ્હાઈટ કબૂતર બહુ રાખે છે. જે મારો ભત્રીજો છે એને કબૂતરનો બહુ શોખ છે. તમે જોઈ શકો કે આ બધા અહીંયા બેસે. આ એમનું ઘર, અને એથી પછી રાખવા માટે આની અંદર રાખે છે. ઘણા બધા કબૂતર અમુક હશે, કદાચ ખોલતા જો નીકળીએ તમે જોઈ શકો છો કે આ કબૂતર હે એમના દરવાજો ખોલતા પછી સીધા અંદર જવાના આયોજન કરે છે. એટલે એમને અંદર હાલ નહીં જવા દેવાના, બરાબર. આપણે એમનું ઘર ખોલીએ, જો આવી જાય તરત જવા માટે. આ પણ એમનું ઘર હે, બરાબર. તેથી તમે જોઈ શકો છો કે એમના ઘર એમને રહેવા માટેના તો હાલ બધા ખાલી છે. જો હમણાં દરવાજો વધારે ખોલા જઈશ તો તરત બધા અંદર જતા રહેશે. તૈયાર જ છે ઘરમાં જવા માટે. ઘણા બધા કબૂતર તમને પકડા તો પકડવા પણ દે. જો આ વ્હાઈટ કબૂતર હે, તમે જોઈ શકો. જો છે એમની મોજ ફરવાની. તમે જોઈ શકો મિત્રો કે અલગ અલગ કલરમાં અલગ અલગ કબૂતર છે. વ્હાઈટ કબૂતર સૌથી વધારે વ્હાઈટ કબૂતર હે. જો આ છે, બીજા ઉપર હે. મિત્રો મારા મોટા બાપાના ઘરેથી આવી અને હવે સીધા અમે આવી ગયા છીએ મારા બીજા ખેતરમાં ઘઉં જોવા માટે. તો ઘઉં હમણાં ટૂંક સમયમાં જ વાવેલા એટલે હજુ બરાબર ઉગ્યા નથી, પણ તેમ છતાં તમને બતાવીશ કે અમુક જગ્યાએ થોડા એમના ફણકા નીકળી ગયા છે, બરાબર. તો ચાલો હું તમને બતાવું ઘઉં કેવા ઉગ્યા. મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ઘઉં, ગેહું. જો સરસ મજાના થઈ ગયા હે. જો કે હમણાં જ વાવેલા હે તાજેતરના, એટલે હજુ બરાબર ફણકા નીકળ્યા નથી, પરંતુ હવે 10-15 દિવસની અંદર બરાબર કમ્પ્લીટ તમને દેખાય એવા થઈ જશે. જો તમે જોઈ શકો કે નીકળમ તો સરસ મજાના નીકળી ગયા છે. અંદર આ ખેતરની અંદર જે કહેવાય નીલગાય કહેવાય, એ નીલગાય અથવા ગાયો હેરાન ના કરે, પાક બગાડે ને, એટલા માટે એમના ડરાવવા માટેની એક સ્ટીક છે. એવું કહેવાય કે ખેડૂતની એક દેશી સ્ટીક કે જેમને પશુઓ ખેતરની અંદર પાક ખાવા માટે કે પાકને બગાડવા માટે ભૂંડ વગેરે આવતા હોય તો એમને એવું લાગે કે કોઈ માણસ ઊભો હોય, એટલે માણસ જેવું અહેસાસ કરી અને એ પશુઓ અંદર ખેતરમાં પ્રવેશ કરતા નથી. તમે જોઈ શકો કે આવા ઘણા બધા લગાયેલા અમારા ખેતરની અંદર. અને આ જોઈ ખેતરની રક્ષા થાય, જે આપણે સાદી ભાષામાં કહીએ ચાડીઓ. બસ અમે એવા ચાડિયા બનાવી નથી, પરંતુ શું છે કે જૂના કપડાં હોય એ કપડાને લગાવી અને કોઈ એવો લાકડું સ્ટીક લગાવી સ્ટીક ઉપર કપડાં પહેરાવી દઈએ અને આકાર એવો બનાવે કે એક ચાડીઓ એવા આકાર બનાવીએ. એ સિવાય એક દેશી જુગાડ સરસ મજાનો કર્યો હો મારા ફાધરે કાચની બોટલ બાંધીને એક સ્ટીક લગાવી કે જેના કારણે તમે જોઈ શકો, બતાવું તમને કે આ પવનથી હલે છે અને એના હલવાના કારણે એના ઉપરથી અવાજ આવે. અવાજના લીધે કોઈ પશુઓ બોલ્ટ બાંધેલો હોય કાચની બોટલ અને એના લીધે અવાજ થાય અને પશુઓ જે ખેતરમાં આવ્યા હોય ભાગી જાય. એમને એવું કે કોઈક છે ખેતરની અંદર. તમે જોઈ શકો, તમને બતાવું. આ છે, બરાબર. તમને એક મિનિટ બતાવું. જો હા, બરાબર. તો તમને જે અવાજ સંભળાતો હતો એ અવાજ એ બોટલનો હતો, કાચની બોટલનો. તો હવે ઘઉં જોઈ રહ્યા અને ઘઉં સારા એવા થયા છે, બરાબર. આગળ જઈએ, અમારે એરંડા પણ આવેલા બીજા ખેતરમાં એ જઈશું. તો મિત્રો તમે પણ આવી રીતે ખેતીમાં સંભાળ લેતા રહેજો. કોઈક વાર ટાઈમ મળે એકવાર ગામડાની ખેતરની મુલાકાત લેતા રહેજો. જોકે હું તો ગામડામાં જ રહું એટલે અમારે તો જો કે દાળ વગર ખેતરમાં જ હોય, બરાબર. આમ તો લેબ ચાલુ હોય, પરંતુ શું છે કે સિઝન ઓફ હોય. આવો શનિવાર રવિવાર સન્ડે હોય અને રવિવારના દિવસે ફ્રી હોય એટલે ખાસ કરીને ખેતરમાં ટાઈમપાસ કરવા, ખેતર જોવા માટે, ખેતરના બધા સમાચાર માટે પહોંચી જતા હોય, બરાબર. બાકી ખેતરની ખેતી અને તો અમારા વણાયેલું હોય વારસાગત રીતે, બરાબર. તો અમારા માટે કોઈ નવીન વાત નથી, પરંતુ જે લોકો સિટીમાં રહેતા હોય ને પોતાના ગામડે હોય, ગામડે જમીનો હોય, તો એવી એકવાર મુલાકાત અવશ્ય લેજો. ચાલો તમને બતાવું એરંડા દિવેલા.
મિત્રો ખેતરમાં ઘઉં જોયા પછી હવે જોવા જઈ રહ્યા છે એરંડા. તમે જોઈ શકો છો આજુબાજુ આ બધા એરંડા અમારા છે, જેને દિવેલા કહેવાય છે. તો એ એરંડાનો પગ જોવા માટે હવે એરંડાની અંદર અમુક શું હેરાન કરતા હોય પશુઓ, નીલગાય એવા. તો ભૂંડ હે, નીલગાય એવાનું જે પશુ હેરાન કરતા હોય તો એમના રક્ષા માટે કે ખેતરના પાકને બગાડે નહીં એ માટે મારા મોટા બાપાએ એક માળો બનાવ્યો ખેતરની વચ્ચોવચ્ચ. એ પણ તમને બતાવું, ચાલો મારી સાથે જુઓ તમે કે નાઇટમાં એ આવે સૂવા માટે અહીં આવી અને ટોર્ચ લઈને બત્તી લઈ અને જોવા આવશે. તમને એ પણ બતાવો કે કેવો માળો છે. એના પર ઉપર ચડ્યા પછી જે તમને કુદરતી દ્રશ્ય દેખાય આ છે એક માળો સૂવા માટે. તમે જોઈ શકો, તમને હું બતાવી દઉં. એ ધીમે ધીમે ચડીએ, મજા આવે. હું તો ઘણી વાર આવતો હું અને મને આવી જગ્યાએ બહુ મજા આવે. યસ, જોઈ શકો કે હા 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 સરસ મજાનું ફિલિંગ થાય. હા, અહીંથી તમે પાછળ જોઈ શકો કે જે એરંડા દેખાય અને આ બાજુ તમે જોઈ શકો જે મજા આવે ખરેખર અલગ જ છે. બસ આરામદાયક નાઇટમાં આવવાનો. મારા મોટા પપ્પા નાઇટમાં આવે છે અને આવ્યા પછી અહીંયા જે નીલગાયોને જે પાકને નુકસાન કરતા હોય એવા પશુઓથી એ રક્ષણ આપતા હોય ને એમની ખેતીની સાર સંભાળ રાખતા હોય. તમને પાછળનું એક લોકેશન બતાવું કે માળા પર ચડ્યા પછી પણ એનું દ્રશ્ય કેવું હોય. તમે જોઈ શકો છો કે અહીંથી માળા ઉપર ચડ્યા પછી એક જ મિનિટ હો. યસ, થોડું ઓકવર્ડ જેવું હો, કારણ કે નાની એવી સાઈઝ છે એટલે ઊભા રહેતા ફાવે એવું નથી. પણ તેમ છતાં તને બતાવું જો, અહીંથી તમે જોઈ શકો સ્ટોર્ચ વડે બત્તી મારીને જોઈ શકો કે કોઈ પશુઓ ખેતરની અંદર ત્યાં નહીં, પાકને નુકસાન નથી કરતી, પાકને બગાડતી નથી, એની સાર સંભાળ રાખી શકાય. તમે જોઈ શકો એક જ મિનિટ. યસ, એ હા, આ છે એક ઝૂંપડી જે કે આનંદનો અહેસાસ થાય, સાચો આનંદ મળે, ખુશી મળે અને તેમજ આરામ માટેનું સરસ એવું સ્થાન છે. હવે આપણે અહીંથી નીચે ઉતરશું. નીચે ઉતર્યા પછી જઈએ અંદર. તો મિત્રો ફાઇનલી ખેતરનો દરેકે દરેક જગ્યાએ ઓટો મારીને ખેતરની દરેકે દરેક માહિતી લઈ અને ફૂલ રવિવારની મોજ માણી અને હવે અમે ઘર તરફ જઈશું. તો એટલા ઘડી જમવાનો ટાઈમ પણ થઈ ગયો હશે. તો મિત્રો તમે જ આવી રીતે અમારી જેમ ખેતરમાં આવો, ખેતરની મોજ લો, ખેતરની મજા માણો, આનંદ માણો. બહુ મજા આવશે. રવિવારના દિવસે આવી રજા હોય તો એકવાર ખેતરની મુલાકાત અવશ્ય કરો, તમને પણ મજા આવશે ખરેખર. ચાલો, બાય બાય.